રતનપુર મેરવાડા વચ્ચે ઉમરદસી નદીના જર્જરિત પુલ પર દુર્ઘટનાની દહેશત। તાત્કાલિક પુલ બનવો જોઈએ સાહેબ, નહીં તો લાંબા ટાઈમે માનવને ઘણું બધું નુકસાન થશે। અને જેમ પાદરામાં આજે બનાવ થયો એવો બનાવ અહીંયા ન થઈ શકે એવી સરકારે કાળજી લેવી જોઈએ। ગુજરાતના પાદરામાં ફરી એકવાર પુલ તૂટી જવાની ઘટના સામે આવી છે। આ ઘટનામાં નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યા છે, ત્યારે જર્જરિત ઝૂલતા પુલ જેવી પરિસ્થિતિમાં ઉભેલા મેરવાડા પુલ પર મોટી દુર્ઘટના બની શકે તેવા એંધાણ જોવા મળી રહ્યા છે। હવે લોકોમાં નવા પુલની માંગ ઉઠી છે। વર્ષો જૂના આ જર્જરિત પુલ ઉપરથી અત્યારે પણ હજારો વાહનો દિવસ દરમિયાન પ્રસાર થાય છે। અંબાજી માર્ગને જોડતા આ માર્ગ ઉપર બનાસકાંઠાના ઉચ્ચ અધિકારીઓ સહિત અનેક નેતાઓ પ્રસાર થાય છે, પરંતુ આ પુલનું નવીનીકરણ માટે કોઈ ધ્યાન આપતું નથી। અનેક રજૂઆતો બાદ થોડા મહિના પહેલા સરકાર દ્વારા 40 કરોડથી વધુના ખર્ચે પુલ બનાવવામાં આવશે તેવી જાહેરાત કરવામાં આવી હતી। જોકે હજુ પણ આ પુલની કામગીરી શરૂ કરાઈ નથી। આ પુલ બન્યાને 60 વર્ષથી વધુ વર્ષો વીત્યા હોવાનું સ્થાનિક લોકો જણાવી રહ્યા છે। જો સાહેબ જર્જરિત પુલને લઈને કહું છું કે આવનાર સમયમાં ટૂંક સમયમાં જ માનવહાનિ થશે। બીજું કે અત્યારે પાદરામાં એક બનાવ બન્યો છે, બરોબર, આ પુલનું જો જગ્યા બી નાની છે કે જે અવર જવરમાં જે ગાડીઓ આવવાનું અને જવા માટે એ ઘણી બધી તકલીફો થાય। અત્યારે જો હાલ ટ્રક અત્યારે આટલો ગુસ્સો કરે કે પુલ બી પહોળો બનવો જોઈએ। બીજું કે તાત્કાલિક પુલ બનવો જોઈએ સાહેબ, નહીં તો લાંબા ટાઈમે માનવને ઘણું બધું નુકસાન થશે અને જવા આવવામાં એટલી તકલીફો થાય છે ને। હું અહીંયા મેરવાડા ગામનો જ છું, મારું ગામ જ છે, પણ અત્યારે હાલની કન્ડિશન એ જુઓ ને તો સાહેબ અમે પેદલ જતા હોય તો અમને ડર લાગે છે। ઘણો જૂનો, મારા પિતાજી વખતે 20 22 અત્યારે મારા પિતાજીને બી 40-45 વર્ષ થઈ ગયા મરે, બરોબર। તો એટલું સમજી લો કે એ વખતે અત્યારે ઘણો પુલ, જૂનો પુલ છે। તમે જુઓ અત્યારે ચાલો તો આખો પુલ એમ જમ્પ મારે છે, બરોબર। અને મોટી ગાડી, લોડિંગ ગાડી હેડે ને તો સામે કોઈ બાઇક આવતું હોય તો ડર લાગે કે આપણે લઈને સાઈડમાંથી નીકળવું કે ના નીકળવું। હવે સિંગલ રોડ થઈ ગયો, એમ સમજી લો, સિંગલ રોડ, ડબલ નહીં, સિંગલ। તો સરકારને એક વિનંતી છે કે તાત્કાલિક એને આ પહોળો રોડ કરે અને આવવા જવા પબ્લિકને જવા માટે બી સાઈડમાં રસ્તો બનાવે। હવે આ પુલ છે ને ઘણા વર્ષોથી જર્જરિત છે અને અહીંયાથી ચાલતા જતા આવતા જતા લોકોને ડર જેવો મહેસૂસ થાય છે। આ પુલ અત્યારે જર્જરિત હાલતમાં હોવાથી લોકોમાં ભય છે। પુલની ઉપરની સાઈડની બંને દિવાલોમાં ખીલાસરીઓ દેખાય છે। દિવાલો તૂટી ગઈ છે, પુલ ઉપર ખાડા પડ્યા છે જેમાં વાહનો પટકાઈ રહ્યા છે। જ્યારે ભારે વાહન ચાલે ત્યારે આ પુલ ધ્રુજારી મારે છે, જેનાથી પુલ ઉપર ચાલનારા રાહદારીઓ પણ ડરી રહ્યા છે। આજુબાજુના ગામોના લોકો અનેકવાર રજૂઆત કરી ચૂક્યા છે, પરંતુ કોઈ કામગીરી કરવામાં આવતી નથી। જેમ પાદરામાં આજે બનાવ થયો એવો બનાવ અહીંયા ન થઈ શકે એવી સરકારે કાળજી લેવી જોઈએ। અહીંના વ્યક્તિઓ, અહીંના જે જનતાને, જાહેર જનતાને પણ હું અપીલ કરું છું કે તે સરકારને કહે અને કે આ પુલને સમારકામ તો થાય જ છે, ધીરે ધીરે જ્યાં વચ્ચે ખાડો પડેલો હતો, ઘણું બધું અહીંયા નુકસાન કરેલું થઈ ગયેલું છે, પણ કે આવનાર જે નુકસાન ન થાય, તો જે નુકસાન થાય તો આ જવાબદાર કોણ? સરકાર જવાબદાર કે કોણ જવાબદાર? તો આજે પાદરામાં આજે થઈ ગયો છે એવો બનાવ અહીંયા ન બને એવું આ સરકારે પણ અને અહીંની જનતાને પણ ધ્યાન રાખવું જોઈએ।